રાજેશ, ઓય રાજેશ. આ સુધીરભાઈ નું જ ઘર છે ને? હા, પણ તમે રાજેશના નામની શું કામ બૂમો પાડો છો? બોલાવો રાજેશને, બોલાવો. રાજેશ ઘરે નથી, ઘરે નથી તો ક્યાં ગયો? બહાર ગયો છે. ને સુધીરભાઈ? એ પણ બહાર ગયા છે. લો, બધા બહાર જ ગયા છે એમ ને? કઈ રાખ્યો હશે ને કે કોઈ આવીને પૂછે તો કહેવાનું કે બહાર ગયા છે, હે ને? પણ તમે લોકો છો કોણ અને કામ શું છે તમારું? ફોન લગાવો ને સ્પીકરમાં વાત કરાવો. તમને કામ શું છે એ જણાવો ને. ફોન પર વાત કરવાની શું જરૂર છે? હું છું ને અહીંયા ઊભી. ઠીક છે, તો કામ તમને કહીએ ને શું કામ છે તે. હા, પૈસા લાવો, પૈસા. તેના પૈસા પૈસા લીધા છે તમારા ઘરના લોકોએ અમારી પાસે વ્યાજથી. કઈ ખબર બબર છે કે પછી ખાલી આયા? હા હા, પણ રાજેશે મને વાત કરી હતી. જો ભાઈ, અમે જલ્દી તમારા પૈસા ચૂકવી દેશું. ક્યારે જલ્દીથી જલ્દી? કેટલો સમય થઈ ગયો અને વ્યાજ પણ ટાઈમ પર આપતા નથી તમે લોકો. મારો દીકરોને હું બંને મહેનત કરી રહ્યા છે. અમે જેમ બને એમ જલ્દી તમને પૈસા આપી દઈશું. અમારે તમારા વાયદા ને મહેનત નું કઈ કામ નથી. એ અમારો ફોન પણ નથી ઉપાડતો. હવે તો અમે અહીંયા સોસાયટી ની વચ્ચે જ છે ને, તમારી આબરૂ કાઢશું ને ત્યારે એને ખબર પડશે કે કેવું લાગે પૈસા કોઈના ખાઈએ તો. હા, જુઓ, તમે સારા વ્યક્તિ લાગો છો ને, એટલે કોઈ વધારે કર્યા વગર અમે છે ને ખાલી એટલું કહી દે કે હવે વ્યાજનું પણ વ્યાજ લાગશે, કારણ કે હા. તમારા વર અને તમારા છોકરાએ છે ને અમને બહુ ધક્કા ખવડાવે છે. અમારા ફોન પણ નથી ઉપાડતા. ઓફિસ પર જઈએ ને તો ત્યાં પણ નથી. આજે ઘરે આવ્યા તો અહીંયા પણ નથી. ભાઈ કાંઈક તો વિચાર કરો. વ્યાજનું વ્યાજ, અમે હમણાં વ્યાજ પણ નથી ચૂકવી શકી રહ્યા ને એમાં તમે વ્યાજનું વ્યાજ લગાડશો તો અમે કેવી રીતે પહોંચી આ તો વળશું? અમે ધર્મશાળા નથી ચલાવતા ને. હા, અને એ પણ નહીં થાય ને તો છે ને દીકરા, આ જો ને આટલો સરસ મજાનો બંગલો છે, હા, બધું જ છે. આ બધું લઈ લઈશું અમે, પચાવી પાડીશું એમ કઈ તો ચાલશે. અમને લોકોને ઓળખતા નથી તમે. વ્યાજનું વ્યાજ પણ નહીં આપ્યું ને તો બધું, હા, સમજી ગયા ને? બધો એટલે- સામાન કાઢીને બહાર ફેંકી દેશું. અરે સામાનની ક્યાં માંડે છે તું? આખું બધું પોતાના નામે કરાવી લઈશું. તમે ઓળખતા નથી હજી અમને, એટલે સમયસર પૈસા ના મળે ને તો ધ્યાનમાં રાખજો. અમે ચૂકવી દઈશું, બસ અમને થોડોક સમય આપો. આપ્યો સમય, હા? હવે અમે ક્યારે આવીશું એ તમને કહી નથી શકતા. અમારો કાંઈ ભરોસો નથી. જ્યાં સુધી એ લોકો અમારો સંપર્ક નથી કરતા ત્યાં સુધી અમે આવતા રહીશું. ને આ વાત કરી દેજો, વ્યાજનું વ્યાજ, નહીતર પછી આખું ઘર પચાવી પાડીશું. ચાલ બેટા. આજે પેલા લહેંગાર આવ્યા હતા, ઘણું બધું ખરાબ ખરાબ બોલીને ગયા છે. તે લોકો કહે છે કે વ્યાજનું વ્યાજ ચડાવશે. આપણે કેવી રીતે ચૂકવશું? હું પણ ક્યારનો એ ચિંતા કરું છું. વ્યાજને છે ને ઘોડા પણ ના આવે. એક વખત જો વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયા ને, માણસ જિંદગી સુધી ઊંચો નથી આવતો. કામીને જેટલું કમાવ ને બધું વ્યાજમાં જતું રહેશે. અને આપણે માટે પણ એવું જ થયું છે. અમારી બીમારીના કારણે બિચારા મારા દીકરાને બહારથી લેણું કરવું પડ્યું. શું કરવું નહીં સમજાતું નથી. કાંઈક તો રસ્તો કાઢવો પડશે ને. આવી રીતે વારંવાર એ લોકો આપણા ઘરે આવીને ઉભા રહેશે તો આપણે આ લોકોને મોઢું કેવી રીતે બતાવશું? કવિતા બેટા, તું તૈયાર થઈ ગઈ? હા, પણ તમને લોકોને વાત કરતા સાંભળ્યા મેં પૈસાની કઈ વાત કરતા હતા. અરે ના ના બેટા, એવું કઈ નથી. આ તો તારી મમ્મીને અમે છે ને એને થોડી ખરીદી કરવી હતી ને, એના પૈસાની વાત કરતી હતી ને એટલે. બધી વાત સાંભળી મેં. ખોટું શું કામ બોલો છો? અને એવું હોય તો તમે લોકો મને વાત કેમ ના કરી? પણ કઈ નહીં, જવા દો. જો એટલી બધી તકલીફ હોય તો હું કોલેજ જવાનું બંધ કરી દઉં. ના, શું ના? જો હું કોલેજ નહીં જાઉં ને તો એના પૈસા પણ બચી જશે. અને પપ્પા, મારી વાત તો સાંભળો. એવું હોય તો હું સાઈડમાં જોબ કરવાનું ચાલુ કરી દઉં ને. ના દીકરા, તું કોલેજ જા, થઈ જશે ને બધું. હા બેટા, તું છે ને આ બધી ચિંતા છોડી દે અને તારા ભણવામાં ધ્યાન આપ. અને મને ખબર છે બેટા, તું ભણવામાં હોશિયાર છે. અને આ બધી તકલીફના હિસાબે તું, તારું મોટું મન છે ને એટલે તું આવું બોલે છે. પપ્પા, સમજવાની કોશિશ કરો. હું કદાચ જોબ કરી લઈશ ને તો બધા તો નહીં,
પણ થોડી ઘણી તો મદદ કરી શકીશ ને. બેટા તું તારા હિસાબે જે વાત કરે છે ને, તને અમારી ચિંતા થાય છે ને એટલે તું બોલે છે. અને કદાચ તું જોબ કરી લઈશ તો તું કેટલા પૈસા લાવીશ? તને ખબર છે બેટા, મારી બીમારીના કારણે આ રાજેશે લાખો રૂપિયાનું દેવું કરી દીધું છે. અને એનું આજે વ્યાજ, એનું વ્યાજ, આ રકમ વધતી જ જાય છે. આજે તારી મમ્મીએ કીધું ને કે લેણદારો આવ્યા હતા ને જોર જોરથી બોલતા હતા, એટલે હું તો વિચાર કરું છું કે મકાન વેચી દઈએ ને તો કઈ એનું પૂરું પડે. એવું કઈ કરવાની જરૂર નથી. પપ્પાને સમજાવો ને મમ્મી. ના દીકરા, તારા પપ્પા જે વિચારે છે બરાબર છે. અને તું ભણીશ, તું ગણીશ તો તારું ભવિષ્ય માટે તો સારું. અમારી તો જિંદગી પૂરી થવા આવી દીકરા. તમે લોકો એમ નહીં માનો. એક કામ કરો, હું છે ને ભાઈ સાથે જ વાત કરી લઈશ, એ જ સમજાવશે તમે. અરે પણ ના- કવિતા, જો જિગ્નેશ, મારી વાત સમજવાની કોશિશ કર. હમણાં મારે પૈસાની ખૂબ જ જરૂર છે. તને ખબર તો છે, મેં તને પહેલા પણ વાત કરી હતી ને પાછી વાત કરું છું કે મારા ઉપર કાંઈ નહીં તો 50 થી 60 લાખનું દેવું થઈ ગયું છે. અને આ લેણદારો ઘરે આવીને હેરાન કરે છે અમને. હું સમજુ છું કે તારી એવી પરિસ્થિતિ નથી, પણ તારી પાસે કઈ એડજસ્ટ ના થાય તો તું બહારથી થતું હોય તો કરાવી આપને. સારું, પણ જે પણ કંઈ હોય ને મને ફોન કરજે પાછો. ફોન કરવાનું ના ભૂલતો તું. હા, હો. કેમ થયું બેટા? પપ્પા, પૈસાનો ક્યાંય મેળ નથી આવતો. અમારા ઘણા મિત્રોને ફોન કર્યા, ઘણી જગ્યાએ કોન્ટેક્ટ કર્યો, પણ ક્યાંયથી ભેગું થતું જ નથી. તારી મમ્મી સાથે મારી હમણાં એ જ વાત થઈ. અમે બંને બેઠા હતા ને ત્યારે આ લેણદારની જ વાત કરતા હતા કે એ લોકો તો હવે ઘરે આવીને ઊંચા અવાજે બોલવા લાગ્યા છે. એ જ તો વાત છે. આડોશ પાડોશમાં આપણી શું ઇજ્જત રહેશે? અરે પૈસા લીધા છે એ વાત સાચી છે, એનો અર્થ એવો થોડો છે કે આપણને ખોટી રીતે દબાવે અને આપણી પાસેથી પૈસા કાપવાની વાત કરે. બેટા સાચું કહું ને, આમાં ઈશ્વરનો કે તારો કે કોઈનો વાંક નથી. દોષ બધો મારો જ છે. જો હું બીમાર ન પડ્યો હોત તો એની પાછળ આટલો બધો ખર્ચો ન થાત. ખર્ચો ન થાત તો લેણો ન થાત. લેણો ન થાત તો ઉઘરાણાવાળા ઘરે ના આવત. તો ભગવાનને એ જ પ્રાર્થના કરું છું તે મને તે દિવસે લઈ લીધો હોત તો. આ શું વાત કરો છો તમે? બોલવાનું ભાન ના હોય તો બોલાય નહીં. અરે ભગવાનનો પાડ માનો કે અત્યારે તમે અમારી સમક્ષ છો. હા, જો પપ્પા, શરીર છે, સાજા માંદા તો થયા ખરી. ખાલી રીતે આવા વિચારો કરાય તમારે? તો શું કરું બેટા, કેમકે મારી પાસે એવો કોઈ ધંધો નથી રહ્યો કે જેમાંથી હું આટલી મોટી રકમ કાઢીને આપી શકું. અરે ટેન્શન શું કામ લ્યો છો પપ્પા? તમે છો, હું છું, કે કરીશું. કહેવાય છે ને કે વ્યક્તિના હાથ સાજા હોય ને તો ગમે તે થાય. આ જીવ બાળવા કરતા હાથ બાળવા સારા. ઠીક છે બેટા, હું પણ મારા હિસાબે કોઈ જગ્યાએ મારા ભાઈબંધ મિત્રમાં વાત કરીશ. જેટલી બનશે ને એટલી સગવડ હું કરાવી આપીશ. અને જો પપ્પા, તમે સાજા થયા ને એને જાજો સમય નથી થયો. હા, વધારે પડતું ટેન્શન ના લો તમે. ન કરે નારાયણને કંઈક પાછું થયું ને તમને તો અમારું શું થશે? અમે કાંઈ આમ હાથ ઉપર હાથ ધરીને બેઠા રહીશું? તારી વાત ખરી છે બેટા. હવે એક કામ કર, તું તારું બહારનું કામ છે પતાવ અને હું મારી રીતે કોશિશ કરું છું. સારું, અને હજી એક વાર કહું છું કે ખોટી ઉપાધિ ના કરતા. હું છું હજી. ઠીક છે, જા.
હાય, કેમ છે? આ ભાઈ એક્ઝેક્ટલી, લાગે છે તું મને ઓળખે છે. મારા વિશે જાણકારી ભેગી કરે છે. હા ઓળખું છું, પણ પ્લીઝ મારે અત્યારે કામ છે. એ વોટ ઇઝ ધીસ? વાત કરવા આવ્યો છું ને, તો વાત કરવાની ને, એવી રીતે જવાનું નહીં. જો મારાથી છે ને ઇન્સલ્ટ સહન નથી થતી. હું તારી સાથે વાત કરવા માટે પ્રેમથી વાત કરું છું ને. પણ મારે કોઈ વાત નથી કરવી. હું માનું છું કે મારા ભાઈ અને મારા પપ્પાએ તમારી પાસેથી પૈસા લીધા છે, પણ એ વહીવટ પ્લીઝ તમે એમની સાથે કરો ને તો વધારે સારું. આમાં મને કે વચ્ચે ના લાવ. અરે હું અત્યારે પૈસાની વાત કરવા નથી આવ્યો. હું તો અત્યારે તારી અને મારી વાત કરવા આવ્યો છું. ગમી ગઈ છે તું મને. છોડો મારો હાથ. બહુ નાજુક છે, ન છોડત તો તૂટી જાત કે. તને બુદ્ધિ પણ છે કે તું શું બોલે છે? સીધી જ તો વાત કરી. તું મને ગમે છે અને તારી સાથે લગ્ન કરવા છે. બોલ શું કહે? કરીશ લગ્ન કે પછી પહેલા ફ્રેન્ડશિપ કરશું, પછી ક્યાંક ફરવા જશું અને પછી લગ્ન, એવું કરીએ? તું જે કરી રહ્યો છે ને બહુ ખોટું છે. ખોટું? આવી રીતે રસ્તા વચ્ચે ઊભી રાખીને આ તારી હરકત છે ને એ સારી નથી. અરે અને મારે કોઈ લગ્ન નથી કરવા તારી સાથે. હા પ્લીઝ. ઓહ, સાંભળ, સોરી, સાંભળ. તું ગમી ગઈ છે ને તો આપણે એક ડીલ કરીએ. તારા ભાઈ મારી પાસેથી પૈસા લીધા છે, તારા પપ્પાને એ લોકો તો આપી નથી શકતા, તો હવે એક કામ કરીએ, તું એની હેલ્પ કર. તું મારી સાથે લગ્નની હા પાડી દે, હું એનું બધું વ્યાજ માફ કરી દઈશ. બોલ, બધાનો ફાયદો છે ને. ખરીદવા માંગે છે મને. ખરીદવાની ક્યાં વાત આવી? એવી જ વાત થઈ ને કે હું તારી સાથે લગ્ન કરી લઉં તો તું પૈસા માફ કરી દેશ. અરે મેં સાંભળી લીધી તારી બધી વાત અને હવે મારે કંઈ નથી સાંભળવું. પ્લીઝ બીજી વાર આવી રીતે મારો રસ્તો ના રોકતા. તીખી છે પણ ભાવશે. જશે શું પોતાની જાતે. બીજી વાર મળશે ને પછી બતાવું. શું થયું? કેમ એટલે ગુસ્સામાં છે? પેલો અભય મળ્યો હતો. શું કર્યું એણે? શું કર્યું એમ? મને એટલો ગુસ્સો આવે છે ને એમ થાય છે કે એનું ગળું દબાવી દઉં. એવું છે શું? એ તો કે પણ મને. મારા કામથી બહાર જતી હતી તો રસ્તામાં ગાડી ઊભી રાખી દીધી. ઊભી રાખી એનોય વાંધો નહીં ને પછી ન બોલવાનું બોલતો હતો. શું એવું તે શું કીધું? તને આટલો બધો ગુસ્સો આવે છે ને? એની હિંમત કેવી રીતે થઈ કે એ તારો રસ્તો રોક્યો? મને એમ કહે છે કે તું મારી સાથે લગ્ન કરી લે, હું તને પસંદ કરું છું. મારી સામે ઓફર મૂકતો હતો. મને કહેતો હતો કે તું લગ્ન કરી લઈશ ને તો તારા પપ્પાને અને તારા ભાઈને જે પૈસા આપવાના છે ને એ બધા હું માફ કરી દઈશ. ના, ના. આવી કોઈ એની શરત માન્યમાં નહીં રાખવામાં આવે. હવે મને બહુ ગુસ્સો આવે છે. આવું કઈ રીતે કરી શકે? મેં તો એને કહી દીધું છે કે બીજી વાર છે ને મારો રસ્તો ના રોકે. અરે જે પણ પૈસા લેવાના છે એ ભાઈ પાસેથી લેવાના છે ને હું માનું છું, પણ છતાંય એ મારી સાથે આવું કઈ રીતે કરી શકે? તું ચિંતા નહીં કર, કોઈ તો રસ્તો કાઢશું આપણે. હમણાં તો બેસી જા, શાંત થઈ જા. શું શાંત થાવ? અત્યારે તો રસ્તા પર કોઈ નહોતું. કાલ સવારે 5 લોકો જોશે, બધા કેવી વાતો કરશે. આનું કંઈક તો કરવું પડશે. હું છે ને હમણાં જઈને ભાઈને વાત કરું છું. આ ભાઈ જ છે ને એને બરાબરનો જવાબ આપશે. ના, રાજેશને વાત નહીં કર. રાજેશ હમણાં ઓલરેડી ચિંતામાં છે ને એમાં તું એને આવી રીતે બધી વાતો કરીશ તો એ ગુસ્સામાં આવી જશે. કોઈક વાત કંઈક વધી ન જાય. માન મારી વાત, શાંત થઈ જા. કંઈક તો રસ્તો નીકળશે. હા, તું શાંત થઈ જા. હા, જો દીકરા, એ બધા ગુંડા માણસ કહેવાય. આપણે એ લોકોને ન પોકી શકીએ, એટલે કાંઈક તો રસ્તો કાઢશું જ આપણે. ત્યાં સુધી તું શાંત થા. જા, રૂમમાં જઈને આરામ કર. હા, ઇડિયટ.
ઘણા દિવસ થયા રાજેશના પૈસા નથી આવ્યા હજુ. કરું છું ફોન. હા બોલો. હા ભાઈ રાજેશ, શું થયું પૈસાનું? જો મારી વાત સાંભળો, હજુ પૈસાનો બંદોબસ્ત નથી થયો. નથી થયો? હજી નથી થયો? ક્યારે થશે? અરે થોડો સમય તો આપો. અરે કેટલો સમય જોઈએ છે? આટલા વખતથી સમય તો માંગ્યા કરે છે તું. 50 લાખ રકમ નાની નથી. હું તમને આપવાની ના નથી પાડતો, પણ થોડો સમય હશે તો મારે સારું પડશે. આપવાની ના નથી પાડતો, પણ આપતો પણ નથી ને. હે? અરે કેટલી વખત સમય આપવાનો તમને લોકોને? ને આગળ મેં કહ્યું હતું કે વ્યાજનું વ્યાજ થશે, નહીંતર છે ને તમારું આખું ઘર બાર બધું જ હું જપ્ત કરી લઈશ. જો તમારે વ્યાજનું વ્યાજ લેવું હોય ને તો પણ લઈ લેજો, પણ અત્યારે મારે પૂરતો સમય જોઈએ છે. જો ભાઈ, પૂરતો સમય તો નથી મારી પાસે, પણ હા એક ઓફર છે મારી પાસે, જેનાથી તારી બધી સમસ્યાનું હલ આવી જશે. ઓફર? હા, કેવી ઓફર? જો તારી બેન છે ને કવિતા, હા, સુંદર છે, દેખાવડી છે, સારી છોકરી છે. તો એનું શું? મારો દીકરો એ સારો છે, સુંદર છે, હેન્ડસમ છે. તો ભાઈ તારી બેન જે છે ને મારા દીકરાને ગમી ગઈ છે. તો મારી ઓફર એ છે કે મારા દીકરા સાથે તારી બેનના લગ્ન કરાવી દે, બાકીનું જોઈ લઈશું પછી. પછી તો વેવાઈ થઈ જઈશું ને. પ્રમોદભાઈ, હે? મોઢું સંભાળીને વાત કરો. ઓહો, ક્યાં તમારો દીકરો અને ક્યાં મારી બેન? જુઓ, પૈસા સુધીની વાત બરાબર છે, પણ તમે આવી રીતે વાત ના કરી શકો. આમાં ખોટું શું કહ્યું મેં? મારા દીકરામાં શું ખોટ છે? ખાધે પીધે સૂકી છે, બધું જ છે મારી પાસે. અરે રેવા દો ને, ખબર છે તમારો દીકરો કેવો છે ને કેવો નહીં. એક નંબરનો આવારા લુખ્ખો અને માણસ છે. શું બોલે છે? ભાન છે તને કઈ? મને છે ને બધું ભાન છે. હા, તમે જે રીતે મારી બેનની વાત કરીને બીજી વાર વાત ના કરતા એવી. જો એક તો તારી બેનના મારા દીકરા સાથે લગ્ન કરાવ, ક્યાં તો પછી મારા પૈસા પૂરા. હા, તો મેં તમારી પાસેથી પૈસા લીધા છે ને, એટલે મારા હાથ બંધાયેલા છે, એટલે વધારે હું કઈ કહેતો નથી. એમ કે જો તમારી જગ્યાએ કોઈ બીજા વ્યક્તિએ મારી બેનનું નામ પણ લીધું હોય ને તો અને તેને ટાટિયા ભાંગી નાખું. હા, તે બતાવું છું ને તને. આવીએ છીએ અમે તારા ઘરે. હવે બતાવ તું મને. એક તો તારી બેનના લગ્ન કરાવ મારા દીકરા સાથે, નહીતર મને મારા પૂરા પૈસા જોઈએ. આવું છું તારા ઘરે. ખરેખર એક નંબરનો તને હરામી માણસ છે. મેં વાત સાંભળી બધી. શું? તું જે કહેતો હતો એ. જો સાંભળ, તારે છે ને આ બધી વાતને મગજ પર લેવાની જરૂર નથી. આ બધું હું જોઈ લઈશ. તારે આવું કઈ કરવાની જરૂર નથી. મેં વિચારી લીધું છે. શું? હું એની સાથે લગ્ન કરીશ. એટલી સાહેબ, કરજમાંથી અને એ લોકોની ધમકીઓથી તો છૂટા થઈશું આપણે. પાગલ થઈ ગઈ છો તું? પપ્પા, હવે હદ થાય છે હો. આ પ્રમોદે તો જીવ ખાધો છે આપણો. જ્યારે જુઓ ત્યારે ખોટે ખોટી ધમકીઓ આપ્યા કરે છે. અને આ વખતે તો એણે કેવી શરત મૂકી એ ખબર છે? કાં તો મને પૈસા આપો ને કાં તો કવિતા સાથે મારા દીકરાના લગ્ન કરાવો. એણે કવિતાનો રસ્તો પણ રોક્યો હતો. શું વાત કરો છો? આ ભાઈએ કવિતાનો રસ્તો રોક્યો હતો ને આજ બધી માંગણી કરી હતી. અરે પણ તમારે મને કહેવાય તો ખરું ને કે મને એમ હતું કે વાત ટળી જશે. ખોટી તને આટલી ચિંતા શું કામ આપું? રાજેશ, તું શાંત થઈ જા. આ જેટલી તને ચિંતા થાય ને, જેટલી ફિકર છે ને, એટલી બેટા મને પણ ચિંતા થાય છે. અરે પણ પપ્પા, વાત સમજવાની કોશિશ કરો. હા, અત્યાર સુધી વાત પૈસાની હતી. હવે આપણા ઘરની આબરૂ ઉપર વાત આવી છે, અને તો પણ હું શાંત રહું? કાલ સવારે ન થવાનું થઈ જશે તો? બેટા મને પણ એની જ ચિંતા છે. હા ભાઈ, લાવો પૈસા લાવો. જો પ્રમોદભાઈ, હા? તમે શાંતિ રાખો. તમારા પૈસા છે ને
અમે જેમ બને તેમ વહેલા આપી દેશું પહેલા પહેલા આજની તારીખની વાત હતી, બરાબર છે? આજે ડેડલાઈન તમારી પૂરી થઈ ગઈ, પૈસા જોઈએ, નહીતર પછી ઓપ્શન બી. ઓફર આપી જ છે તમારા દીકરાને મેં, અને કઈ ખોટું પણ નથી. આ જો મારો દીકરો હેન્ડસમ એકદમ, દેખાતો નથી તમને? અરે આવો જમાઈ તમને ક્યાંય ન મળે. તમારી દીકરી માટે મેં ઓફર મૂકી છે તમારા દીકરાને. એને કહ્યું છે કે જો પૈસા નથી અપાતા ને તો આજો મારા દીકરાને તમારી દીકરી જોડે લગ્ન કરાવ. અરે નથી કરાવવા લગ્ન. શું એકની એક વાત 100 વાર કરો છો તમે? તમને ફોન ઉપર પણ ના પાડી હતી કે આ વાત બીજી વાર ના કરતા તમે. ઓ ભાઈ જરા ધીરે વાત કરો, પૈસા અમારે લેવાના છે. હા ઠીક છે, બહુ હોશિયારી છે ને, લાવ પૈસા. હા લાવ પૈસા. અરે પૈસા મળી જશે તમારે, શું કામ હેરાન કરો છો? અરે પૈસા, નહીતર તારી બેનને ઉઠાઈને લઈ જશો હમણાં. એટલે આવા છોકરા સાથે અમે હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. અરે વાહ, રીતા કોંગ્રેચ્યુલેશન. અરે વાહ. આવા છોકરા સાથે પરણીશ, અને એ પણ કરજા માટે થઈને. અરે આવો એટલે મારો દીકરામાં ખોટ શું છે? જે પૈસાની માંગણી કરે છે, જે છોકરીને ઉપાડી જવાની વાત કરે છે, એવા દીકરા સાથે હું મારી દીકરીને નથી માંગતો, પૈસાની માંગી એટલે આપેલા પૈસા માંગુ છું. હે આપ્યા છે, કરજો આપ્યો છે આ તો પછી ચૂકવો. તો ચૂકવશું, અમે ના નથી પાડી. અરે કેટલી વાર. હું વાત કરું છું, હું વાત કરી લઉં. હા બરાબર છે. એને બોલવા દો. હા બરાબર બેટા, તું બોલ. બોલો 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 બોલો. જુઓ મમ્મી, આનાથી પપ્પાને અને ભાઈને જ ફાયદો થશે ને. અત્યાર સુધી એ લોકોએ મારા માટે ઘણું બધું કર્યું છે. પપ્પાએ નાનેથી મોટી કરી મને, મારું એટલું ધ્યાન રાખ્યું, ભણાવી ગણાવી તમે લોકોએ, તો તમારા માટે હું એટલું ના કરી શકું? પાગલ થઈ ગઈ છો. ના ના, તું પાગલ થઈ ગઈ છો. આ શું વિચાર કરે છે ને શું બોલે છે તું? તારે છે ને કઈ બોલવાની જરૂર નથી. હજી તારો ભાઈ અને તારો બાપ જીવે છે. ડાઈ થઈ ગઈ હોય તો આ કાલ સવારે તું આની હારે પરણી જઈશ તો તારી લાઈફ શું થશે તને ખબર છે? ઓ ફેમિલી ડ્રામા, આ તમારી વાર્તાઓ બંધ કરો અને અમને નિર્ણય કહો. નિર્ણય છે કે અમે અમારી દીકરી તમારી સાથે નહીં પરણાવી. તો પૈસા આપો. મારી છોકરીનું જીવન છે ને બધી મિલકત કરતા વધારે છે, પણ આવા છોકરા સાથે મારી દીકરીને નહીં પરણાવું. સાંભળો તમે, આપણે આ ઘર વખરી જે પણ છે બધું આપણે એમને આપી દેશું. આ પહેરી લુગડે આપણે અહીંયાથી નીકળી જશું, પણ મારી દીકરી હું આવા છોકરા સાથે નહીં પરણાવું. ખરી વાત છે તારી. આ દીકરીની લાઈફ, એની જિંદગી, એની સામે છે ને આપણા માટે આ મકાન ઘર વખરી કઈ જ નથી. ભાઈ તમારો જે પણ કઈ કરજો છે ને, એ મકાન અંદર સર સામાન ઘર વખરી બધું એ તમે લેશો ને, મારું કરજ પૂરું થઈ જશે. આજથી અમે આ ઘર છોડીને પહેરે લુગડે નીકળી જઈએ છીએ. આ ઘર તમારું, અને તમને 2 દિવસમાં હું કાગળિયા કરી અને ફાઇલ તમારા હાથમાં આપી જઈશ. જેવી તમારી મરજી, બાકી આપણી ઓફર હજી એ ખુલ્લી જ છે. વિચારી લેજો. હા આ અમારી ઓફર તમે સાંભળી લીધી. અમારું ઘર બકરી તમામ માલ સામાન સાથે તમને આપી દઉં છું, એટલે તમારો કરજો અહીંયા પતી જાય છે. આથી વિશેષ હું કંઈ નથી કહેતો. અને 2 દિવસ પછી આ મકાનની ફાઇલ તમને મળી જશે. ચાલો ચાલ દીકરી. ચાલો બેટા. ના, જેવી તમારી મરજી, બાકી આપણે કઈ ખોટી ઓફર થોડી આપી દીધી દીકરા. હે આ મકાન છે તો સારું. હે